નમસ્તે. આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 130નું સોલ્યુશન જોશું. ભારતમાં એકમાત્ર કુંતા માતાનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? બી. આસજોડ. કાચ વિદ્યા શીખીને ભુજ ખાતે આઈના મહેલ કોણે બંધાવેલો હતો? બી. રામસંગ માલમ. ભારતમાં સૌથી વધુ હળદરનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? ડી. આંધ્રપ્રદેશ. વંદે માતરમ કયા ભારતીય રાષ્ટ્રીય આંદોલનનું મુખ્ય ગીત બન્યું? એ સ્વદેશી આંદોલન. ગુજરાતમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? ડી. 1988. ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ફ્લાઇટર એન્જિનિયરનું નામ શું છે? સી. હિના જયસ્વાલ. વિરમગામની જકાતબારીના કારણે પડતી હાડમારીની રજૂઆત ગાંધીજીએ કયા વાઇસરોયને કરેલ હતી? એ. લોર્ડ ચેમ્સફર્ડ. સૌપ્રથમ કમ્પ્યુટર પર પુસ્તક કોણે લખ્યું? બી. ટેસી ફીડર. કડિયા ડુંગર ગુફા કયા જિલ્લામાં આવેલી છે? બી. ભરૂચ. લક્ષ્મી વિલાસ પેલેસના આર્કિટેક્ટ મેજર કોણ હતા? ડી. ચાર્લ્સ મેટ. કયા કોલસાને બ્રાઉન કોલસા તરીકે ઓળખવામાં આવે છે? ડી. લિગ્નાઇટ. શબ્દ સૃષ્ટિ કઈ સંસ્થાનું મુખપત્ર છે? એ. ગુજરાત સાહિત્ય અકાદમી. વર્ષ 2022માં રાષ્ટ્રીય રમતગમતનું આયોજન કયા રાજ્યમાં થનાર છે? સી. મેઘાલય. રવિશંકર રાવળનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? કળાગુરુ રવિશંકર રાવળ. તો ડી ઓપ્શન ભાવનગર. જાહેર સાહસો અંગેની સમિતિની રચના નીચેનામાંથી કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી છે? ડી. કૃષ્ણ મેનન સમિતિ. ગુજરાતના કયા મુસ્લિમ શાસક જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવ નિયમન કર્યું હતું? ડી. અલાઉદ્દીન ખિલજી. નીચે પૈકી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? બી. આઇવર જેનિંગ્સ. નીચે આપેલમાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી? ભારતીય વન સેવા, ભારતીય પોલીસ સેવા, ભારતીય પ્રશાસન સેવા. તેમાં આવશે ડી ઓપ્શન ભારતીય વિદેશ સેવા. ભારતીય પ્રજાસત્તાકમાં વાસ્તવિક કારોબારી સત્તાઓ કોની પાસે છે? સી. મંત્રી પરિષદ. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશનો પગાર કોણ નક્કી કરે છે? ડી. રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત પગાર પંચ. ગ્રામ પંચાયતની આવકનો સ્ત્રોત કયો છે? ડી. મેળા તથા બજાર કર. ભારતમાં કમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈ ક્યારે અસ્તિત્વમાં આવી હતી? ડી. 1921માં. નીચેનામાંથી કયો સમવર્તી સૂચિનો વિષય છે? ડી. સમાચાર પત્ર. સંયુક્ત પ્રવર સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? ડી. 45. સંકુચિત અર્થમાં જાહેર વહીવટમાં સરકારની કઈ શાખાની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે? સી. માત્ર કારોબારી. જાહેર વહીવટ એ સરકારનું ચોથું અંગ છે એમ કોણે પ્રસ્થાપિત કર્યું? બી. ડબલ્યુ.એફ. વિલોક્બી. વિષય વસ્તુના આધારે વહીવટ એક ક્ષેત્ર અને બીજા ક્ષેત્ર વચ્ચે બદલાય છે. આ વિધાન શું વ્યક્ત કરે છે? એ. વહીવટનો સંકલિત દ્રષ્ટિકોણ. વહીવટ એક એવા પ્રકારનો સહકારી પ્રયાસ છે કે જેમાં ઊંચા સ્તરની તાર્કિકતા હોય છે. આ વિધાન કોનું છે? બી. ડિવાલ્ડો. ઇચ્છિત ધ્યેયો સિદ્ધ કરવા માટે માનવીય અને ભૌતિક સંસાધનોનું સંગઠન અને નિર્દેશન એટલે જાહેર વહીવટ એવું કોણે કહ્યું છે? એ. જે.એમ. ફિકનર. જાહેર વહીવટના કયા દ્રષ્ટિકોણ હેઠળ ઉચ્ચ કક્ષાએ બિરાજમાન વ્યક્તિઓની પ્રવૃત્તિઓનો સમાવેશ તેમાં થાય છે? એ. સંચાલકીય. જાહેર વહીવટમાં શાના કારણે જડતા આવે છે? તો નફાનો આધાર અને પારદર્શિકતા. જાહેર વહીવટમાં અંકુશને મોટે ભાગે શાની સાથે સંબંધ હોય છે? ડી. હોદ્દો. સરકારનું કાર્ય માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું તથા કલ્યાણ સાધવા લોકોનો માર્ગ મોકળો કરવાનું
એમ કોણ માને છે? બી. વ્યક્તિવાદીઓ. સિવિલ સેવકો માટે પેન્શનની વ્યવસ્થિત પ્રણાલી કયા દેશે શરૂ કરી? ડી. બ્રિટન. રાજ્યના હિસાબોનું અન્વેષણ કયા વિષયની યાદીમાં આવે છે? બી. સંઘ યાદી. કઈ દરખાસ્તમાં માગણીની રકમમાં માત્ર ₹1નો ઘટાડો કરવામાં આવે છે? એ. નીતિકાપ દરખાસ્ત. નીચેનામાંથી કઈ સમિતિ કેગના અહેવાલને તપાસે છે? બી. લોકલેખા સમિતિ. ભારતના બંધારણ મુજબ સત્તાનો મુખ્ય સ્ત્રોત કોણ છે? એ. ભારતનું નાગરિકત્વ ધરાવતા લોકો. ભારતીય બંધારણ મુજબ પ્રભુત્વ સંપન્ન સાર્વભૌમ એટલે શું? બી. આંતરિક સ્વતંત્રતા પ્લસ બાહ્ય સ્વતંત્રતા. ભારત દેશનું રાષ્ટ્રીય ગાન ક્યારે સ્વીકારવામાં આવ્યું? 24 જાન્યુઆરી 1950માં. નીચેનામાંથી કોણ બંધારણ સભાના સભ્ય હતા જે એક જાણીતા લેખક અને સંપાદક ઉપરાંત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પણ હતા? બી. સોમનાથ લાહિડી. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્રીય યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 પ્રકારની યાદીનો ઉલ્લેખ છે? એ. 7મી. અંદાજપત્રને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ડી. નાણાકીય નિવેદન. એટર્ની જનરલના હોદ્દાની મુદત? બી. રાષ્ટ્રપતિની ઈચ્છા મુજબ. હાલની લોકસભામાં SC/ST માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવેલ છે જેના વર્ષ 2026માં સુધારો કરવામાં આવશે? સી. 131. POK માટે લોકસભામાં કેટલી બેઠકો ફાળવવામાં આવેલી છે? ડી. 7. લોકસભામાં એક પણ સત્રનો સામનો ન કરનાર અને લાંબો સમય ગેરહાજર રહેનાર વડાપ્રધાન કોણ હતા? બી. ચરણસિંહ ચૌધરી. કટોકટીના સમયે અમુક મૂળભૂત અધિકારોનું મોકૂફ થવું એ કયા દેશના બંધારણની જોગવાઈ છે? સી. જર્મની બંધારણ, જર્મનીનું. ભારત દેશમાં સમવાયી તંત્રની વ્યવસ્થા એ કયા અધિનિયમ મુજબ સ્વીકારેલ છે? ભારત સરકાર અધિનિયમ 1935. સામાન્ય મનુષ્યના શરીરમાં કયું તત્વ સૌથી વધારે માત્રામાં હોય છે? ડી. ઓક્સિજન. કીડીના ડંખમાં કયું એસિડ હોય છે? એ. મેથેનોઇક એસિડ. ગુરુત્વાકર્ષણ પૃથ્વીના કયા ભાગ પર સૌથી વધારે હોય છે? બી. ધ્રુવો પર. વિટામિન ડીનું રાસાયણિક નામ શું છે? ડી. કેલ્સીફેરોલ. કોષનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે છે? ડી. સાયટોલોજી. શરીરમાં લોહ તત્વની ઉણપથી કયો રોગ થાય છે? બી. એનિમિયા. ઉંદર મારવાની દવામાં કયું મિશ્રણ વપરાય છે? સી. ઝીંક ફોસ્ફાઇડ. ઉડી રહેલા વિમાનની ઊંચાઈ માપવા માટે નીચેના પૈકી કયું સાધન વપરાય છે? એ. અલ્ટિમીટર. વિમાનો અને જહાજોની ઝડપ માપવા માટે કયું સાધન વપરાય છે? સી. ટેકોમીટર. ફોરટ્રેનનું પૂરું નામ જણાવો. સી. ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. રિસાયકલ બિન હાર્ડ ડિસ્કની અંદાજિત કેટલી જગ્યા રોકે છે? એ. 10%. જીસ્વાન વેબસાઇટનું એડ્રેસ શું છે? સી. www.jiswan.government.in. પાવરપોઈન્ટમાં કયા બારમાં એક્ટિવ સ્લાઇડ નંબર દેખાશે? બી. સ્ટેટસ બાર. પાવરપોઈન્ટમાં કયો વ્યૂ સ્લાઇડની રચના કરવા તથા તેમાં મૂળભૂત ફેરફાર કરવા માટે ઉપયોગી છે? બી. નોર્મલ વ્યૂ. કયા વ્યૂનો ઉપયોગ સ્લાઇડ ક્રમમાં ફરી ગોઠવણ માટે થાય છે? બી. વ્યૂ. MS વર્ડમાં કેપિટલ કે સ્મોલ, નાના અક્ષરો અથવા શબ્દોમાં વધારે ઓછી જગ્યા વગેરે ભૂલો કયા કલરની લીટીમાં દર્શાવેલી હોય છે? એ. લાલ. સામાન્ય રીતે હાર્ડ ડિસ્કની ગતિ કલાકના ખાલી જગ્યા કિમી હોય છે? સી. 350. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ ખાલી જગ્યામાં માપવામાં આવે છે? એ. CPS. ડેસ્કટોપ ઉપર
ચિત્રને મૂકવું હોય ત્યારે કયો પ્રોગ્રામ પસંદ કરવો પડે છે? એ મોનિટર પ્રોપર્ટીઝ. રૂલર બાર નીચે જોવા મળતી વિન્ડો કયા નામથી ઓળખાય છે? બી ડોક્યુમેન્ટ વિન્ડો. MS એક્સેલમાં બનાવેલ ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું આપી શકાય છે? ડી 40. એક્સેલમાં આપનું કર્સર ક્યાં છે તે જોવા માટે કયા બારની જરૂર પડે છે? એ ફોર્મ્યુલા બાર. એક્સેલમાં ગ્રાફ દોરવા માટેનું ટૂલ કયા ટૂલબારમાં આવેલું હોય છે? ડી સ્ટાન્ડર્ડ. ઓપ્ટિકલ ડિસ્ક તરીકે ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? ડી ફ્લોપી ડિસ્ક. કયા માઉસની ગુણવત્તા ઉચ્ચ હોય છે? ડી ઓપ્ટિકલ લેઝર. MS વર્ડમાં વોટરમાર્ક કરવા માટેનું ઓપ્શન વોટરમાર્ક એડ કરવાનું માટેનું ઓપ્શન કયા મેનુમાં હોય છે? સી પેજ લેઆઉટ. ડિસ્ક પરની વધારાની નકામી ફાઇલો કાઢી નાખવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? સી ડિસ્ક ક્લીનઅપ. MS વર્ડમાં રિપ્લેસની શોર્ટકટ કી કઈ છે? એ Ctrl+H. કોઈ વેબસાઇટને બુકમાર્ક કરવા અથવા ફેવરિટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? એ Ctrl+D. સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? બી સંપર્ક વિધિ. વિદ્યુત પૃથ્થકરણના નિયમોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? ડી માઇકલ ફેરાડે. છંદ ઓળખાવ. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદ ભરી ત્યાં આપની. ડી હરિગીત. અલંકાર ઓળખાવ. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર? એ વ્યતિરેક. ચૂઝ પ્રોપર વન વર્ડ સબસ્ટિટ્યુશન. એબ્સન્સ ઓફ લો એન્ડ ઓર્ડર. તો બી એનાર્કી. બ્લેન્ક એપલ બ્લેન્ક ડે કીપ્સ બ્લેન્ક ડોક્ટર અવે. બી એન એપલ a day keeps a doctor away. The cattle blank grazing in the forest. The cattle બહુવચન આવશે. ડી ઓપ્શન were. Put proper preposition. Divide these apples blank you there. B among. Put proper plural form of dozen. Dozen નું બહુવચન dozen જ થાય. ડી ઓપ્શન. Put proper conjunction. Rohan came here blank to meet her. રોહન અહીં આવ્યો blank to meet her. એટલે કે આ વાક્ય ખાલી જગ્યાથી છૂટો પડીએ તો અધૂરું રહે છે. એટલે કે આમાં કંજક્શન તો ના જ આવે. એટલે કે આ બટ છે, ધો છે, ફોર એ બધા કંજક્શન છે. એટલે આવશે ઇન ઓર્ડર. ધ ટ્રેન બ્લેન્ક જસ્ટ બ્લેન્ક ધી સ્ટેશન. એ હેઝ લેફ્ટ. ગીવ સિનોનિમ ઓફ ગ્રુસોમ. એટલે કે ભયાનક. એ ફ્રાઇટેનિંગ. એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ ઇડિયમ ધ ટોપ ધ લેડર. સી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ પ્રોફેશન. આઈ એમ રાઇડિંગ માય સ્કૂટર યુ રાઇડ બ્લેન્ક યુ રાઇડ યોર્સ. સી બ્લેન્ક આઉટ 5 minutes ago. એ વેન્ટ. I have blanked my mind to clear this test. A made up. Suraj has been living here blank October. B since. Walk careful blank you should fall. તો should આપેલું છે એટલે લિસ્ટ જ આવશે. ડી ઓપ્શન. You are not eligible blank the post. C for. Change the voice. He played cricket. The cricket was played by him. I was made blank the offer. D to escaped. Blank Priya nor Ekta has gone to the movie. છૂટું આવશે nor Ekta.
પ્લેન પ્રિયા નોર એકતા હેઝ ગોન ટુ ધ સી ધ મૂવી. તો બેમાંથી એક પણ નહીં, એટલે કે બી ઓપ્શન નાઈધર પ્રિયા નોર એકતા. રમેશ ઇઝ ધેન એની અધર ગર્લ ઇન ધ ક્લાસ. રમેશ ઇઝ પછી ખાલી જગ્યા આવશે. રમેશ ઇઝ પછી ખાલી જગ્યા આવશે. રમેશ ઇઝ તો ટોલર, કેમ કે કમ્પેરિઝન છે. રમેશ ઇઝ ટોલર દેન એની અધર ગર્લ ઇન ધ ક્લાસ. પર્સન હુ ફીલ્સ અસ્યુટ, એટલે કે જેણે દાવો દાખલ કરેલો છે તે વ્યક્તિ. સી ઓપ્શન પ્લેન્ટિફ એટલે વાદી. ફાઇન્ડ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. તો સી લિટરેટ. ગીવ ઓપોઝિટ જેન્ડર ફોર બુલોક. એ ઇફર. ધ ફાધર ડોનેટ હિઝ કિડની ટુ હિઝ સન. ધીસ ઇઝ અ ગ્રેટ ખાલી જગ્યા સેક્રિફાઈસ. એ ઓપ્શન બલિદાન. સેક્રિફાઈસ એટલે બલિદાન. બે અંકોની એક સંખ્યાના દશકનો અંક 7 આપેલો છે. દશકનો અંક 7 આપેલો ના હોય એ ઓપ્શન નીકળી જશે, એટલે કે સી ઓપ્શન નીકળી જશે. એટલે કે એ બી અને ડીમાં દશકનો અંક 7 આપેલો છે. હવે શું કીધું? બંને સંખ્યાઓનો સરવાળો, એટલે કે બંને સંખ્યા છે એકમનો અંક અને દશકનો અંક, બંનેનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે. અહીંયા સરવાળો કરો તમે તો 7 વત્તા 0 7 મળશે. એકમનો અંક શું આપેલો છે? 0. તેનાથી 8 ગણો નથી, બરાબર, એટલે એ ઓપ્શન પણ નહીં આવે. બી ઓપ્શન તો 7 વત્તા 1 8 મળ્યા. તો આ એકમના અંકથી આ 8 ગણા છે, એટલે કે બી ઓપ્શન આવશે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4 છે. અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. એટલે કે સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય ના વર્ગોનો સરવાળો આપેલો છે. વર્ગોનો સરવાળો એટલે 4 નો વર્ગ 16 વત્તા 4 20. સી ઓપ્શન. 42 60 તથા 70નો લસા તથા ગુસા શું થાય? હવે પહેલાં લસા કીધું છે, તો 42 60 અને 70. તો પહેલાં ઓપ્શન એની વાત કરીએ તો 420ને 42થી નિશેષ ભાગી શકાય, 60થી પણ નિશેષ ભાગી શકાય ને 70થી પણ નિશેષ ભાગી શકાય. પછી સી ઓપ્શન તો 440ને 42થી નિશેષ ન ભાગી શકાય, એટલે સી ઓપ્શન નહીં આવે. બી ઓપ્શનમાં તો 2 આપેલા છે લસા, તે પણ નહીં આવે. પછી ડી ઓપ્શનમાં 420 આપેલા છે, તો ડી ઓપ્શનમાં આપણે આ 420 વિશે વાત કરી લીધી, એટલે કે એ આવશે અથવા ડી આવશે. હવે ગુસા કેટલો આપેલો છે? 2 આપેલો છે અહીંયા, અને 5 આપેલો છે અહીંયા. તો 42 ભાગ્યા 2 21 થશે, 60 ભાગ્યા 2 30 ને 70 ભાગ્યા 2 35 અને 5. તો 42 ભાગ્યા 5 અપૂર્ણાંક મળે, એટલે કે પોઈન્ટમાં મળશે તમને. એટલે કે આપણો આન્સર આવશે એ ઓપ્શન. એનો પગાર બીના પગાર કરતાં 40% છે. એનો પગાર બીનો પગાર છે એના 40% છે, એટલે કે 40/100. 0 0 2 તો અહીંયા 5, એટલે કે એ બરાબર 2/5 બી. હવે શું કીધું? બીનો પગાર સીના પગાર કરતાં 25% છે. આપણે બી ને સી ધારવું પડશે આમાં. અહીંયા એનો પગાર બીના પગાર કરતાં 40% છે ને બીનો પગાર સીના પગાર કરતાં 25% છે. એટલે કે અહીંયા પણ બી છે અને અહીંયા પણ બી છે. તો બી બરાબર આપણે ધારી લઈએ કે બીનો પગાર x રૂપિયા છે, તો એનો પગાર બીના પગાર કરતાં 40% છે, એટલે કે એક્સના 40%, એટલે કે x ગુણ્યા 40/100. અને સીનો પગાર કેટલો આપેલો છે? 25%. બીનો પગાર સીના પગાર કરતાં 25% છે, એટલે કે બીનો પગાર એ સીના પગાર કરતાં 25% હોય તો ચોથા ભાગનો હોય બીનો પગાર. તો અહીંયા 4x આપણે લઈએ તો ચોથો ભાગ થઈ જાય.
બી બરાબર એક્સ રૂપિયા લીધા તો સી બરાબર કેટલા રૂપિયા લેવાના? 4x રૂપિયા. હવે શું કીધું? તો એનો પગાર, આ એનો પગાર સીના પગાર કરતાં કેટલા ટકા હોય? એટલે આપણે આ ધારી લઈએ કે એ ટકા છે, બરાબર સીનો પગાર એનો પગાર સીના પગાર કરતાં કેટલા ટકા હોય? એટલે કે અહીંયા સી, તો એ બરાબર એક્સ ગુણ્યા 40/100 ગુણ્યા આપણે એ ટકા આપણે શોધવાના છે, બરાબર સી એટલે 4x. એક્સ કેન્સલ, 4 કેન્સલ, 0 કેન્સલ. તો એના ટકા આપણે કેટલા મળ્યા? 10 વધેલા છે, તો એ 10. બી ઓપ્શન. 5 સંખ્યાઓની સરાસરી 30 આપેલી છે, તો સરવાળો કેટલો થશે? 30 ગુણ્યા 5 એટલે 150. 35ને બદલે જો એક સંખ્યા 35ને બદલે એટલે 35 કાઢવાના છે આપણે ને એડ કરવાના છે 25 વત્તા 25, એટલે કે 150 માઇનસ 35 વત્તા 25 એટલે 140. તો નવી સરાસરી કેટલી થાય? તો 140 ભાગ્યા 5, 28. સી ઓપ્શન. 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પહેલાં 40 વર્ષ હતો, તો હાલની ઉંમર કેટલી થાય? હાલની ઉંમર આપણે મળશે 3 વર્ષ પહેલાં 40 વર્ષ હતો, તો 3 વત્તા 3 6 વર્ષ ઉમેરવા પડે, એટલે કે 46 વર્ષ હાલની ઉંમર હોય. તો 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 6 વર્ષ પછી કેટલી થશે? તો પિતાના 6 વર્ષ અને પુત્રના 6 વર્ષ એટલે 12 વર્ષ ઉમેરવા પડે, એટલે કે 8 અને 5 58 વર્ષ થાય. એ ઓપ્શન. એક શર્ટની છાપેલી કિંમત ₹400 છે, તેના પર 40% વળતર આપ્યા પછી વેપારીને 20% નફો મળે છે, તો તે શર્ટની મૂળ કિંમત કેટલી? હવે મૂળ કિંમત આપણે શોધવાની છે, એટલે કે મૂળ કિંમત ના છેદમાં છાપેલી કિંમત બરાબર 100 માઇનસ વળતર ના છેદમાં 100 વત્તા નફો. આના ઉપરથી આપણે મૂળ કિંમત મળી જાય. તો મૂળ કિંમત આપણે એક્સ લઈ લઈએ અહીંયા, તો એક્સના છેદમાં છાપેલી કિંમત કેટલી આપેલી છે? 400 રૂપિયા. 400 બરાબર 100 માઇનસ વળતર, વળતર કેટલા છે? 40%, એટલે કે અહીંયા 60 મળશે આપણે, અને 20% નફો મળે છે, તો 100 વત્તા 20 એટલે 120. 60 દુ 120, અહીંયા 400 ના અડધા 200, એક્સ બરાબર આપણે શું મળશે? 200. તો તે શર્ટની મૂળ કિંમત કેટલી? 200 રૂપિયા. બી ઓપ્શન. 3000 શર્ટ બનાવવા રમેશને 100 દિવસ અને મહેશને 150 દિવસ લાગે છે, તો બંનેને સંયુક્ત કેટલા દિવસ લાગશે? રમેશ અને મહેશ. રમેશને 100 દિવસ લાગે છે અને મહેશને 150 દિવસ. બંનેનો લસા લઈએ તો 300 થશે, એટલે કે રમેશને એક દિવસમાં 300 ભાગ્યા 100 એટલે 3 શર્ટ બનાવી શકાય, અને મહેશ 300 ભાગ્યા 150 એટલે એક દિવસમાં 2 શર્ટ બનાવી શકે. તો ટોટલ એક દિવસમાં 5 શર્ટ બનાવી શકે, અને 300 શર્ટ છે, તો 300 ભાગ્યા 5 60, તો 60 મળશે. તો કેટલા દિવસ લાગશે? 60 દિવસ. બી ઓપ્શન. 4 બકરી અથવા, અહીંયા અને નહીં આવે, અથવા આવશે. 4 બકરી અથવા 6 ઘેટાં એક ખેતર 50 દિવસમાં ચરે છે, એટલે કે 50 દિવસ બંને માટે સરખા જ છે. 4 બકરી, આપણે બકરી માટે x લઈએ, ને 6 ઘેટાં બરાબર 6 ઘેટાં 6y, એટલે કે 2x બરાબર 3y. 2x બરાબર 3y. 2x બરાબર 3y. હવે શું કીધું? 2 બકરી એટલે કે 2x અને 9 ઘેટાં 9y.
ખેતર કેટલા દિવસમાં ચરે, એટલે કે દિવસો શોધવાના છે, એટલે કે ગુણ્યા ડી બરાબર અહીંયા શું લેવાનું, અહીંયા 2x બરાબર 3y લઈ લેવાના, એટલે કે 12y ગુણ્યા ડી બરાબર અહીંયા આપણે ઘેટા લીધા, y એટલે ઘેટા લીધા, તો આપણે અહીંયા જે પેલું સમીકરણ આપેલું તેમાંથી ઘેટા જ લેવાના, એટલે કે 6y ગુણ્યા એને કેટલા દિવસ લાગતા હતા, 50 દિવસ બરાબર 50 y કેન્સલ, 6 દુ 12 તો 25 દુ 50 તો ડી બરાબર 25 દિવસ. એ ઓપ્શન. શીલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે તો 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનિટ લાગશે. 90 મીટર ચાલતા એને 2 મિનિટ લાગે તો 225 મીટરે કેટલા, તો 225 ગુણ્યા 2 ના છેદમાં 90, અહીંયા 45, 9 પંચા 45 એટલે 25 9 9 પંચા 45 અને 25 9 225, 9 9 કેન્સલ, 5 5 તો કેટલી મિનિટ લાગશે, 5 મિનિટ. ડી ઓપ્શન. 45 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી 360 મીટર લાંબી એક ટ્રેનને 140 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતાં કેટલો સમય લાગે. હવે આપણે અહીંયા 45 કિમી પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો 5/18થી ગુણવા પડે બરાબર. ટ્રેનની લંબાઈ અને પ્લેટફોર્મની લંબાઈનો સરવાળો કરી નાખવાનો, એટલે એ આપણે મળશે 500 ના છેદમાં સમય ટી, અહીંયા 100 45 એટલે 9 પંચા 45 ને 9 દુ 18 તો ટી બરાબર 100 ગુણ્યા 2 ના છેદમાં 5, 20 પંચા 100 તો 20 ગુણ્યા 2 એટલે 40 સેકન્ડ લાગે. સી ઓપ્શન. એક રકમનો 10% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો 2 વર્ષનો તફાવત ₹120 થાય છે તો તે રકમ કઈ. હવે તફાવત આપેલો હોય ત્યારે યાદ રાખવાનો, તફાવત બરાબર 2 વર્ષનો આપેલો હોય ત્યારે PR² ના છેદમાં 100/2. તફાવત આપેલો છે ₹120, 120 બરાબર મુદ્દલ શોધવાની છે, R² રેટનો સ્ક્વેર એટલે કે 10 ગુણ્યા 10 ના છેદમાં 100/2 એટલે કે 100 ગુણ્યા 100, 10 10 કેન્સલ તો P બરાબર કેટલા મળશે, 12000, 12,000 રૂપિયા. બી ઓપ્શન. દૂધમાં પાણી ભેળવી મિશ્રણને પડતર કિંમત પર વેચતા 25% નફો થાય છે તો મિશ્રણ દૂધ અને પાણી વચ્ચે 100 ગુણોત્તર હશે. હવે દૂધમાં પાણી ભેળવીએ બરાબર, એટલે કે પહેલાં 100 દૂધ હતું ને એમાં પાણી 0 હોય, એટલે કે પાણીની કિંમત શું હોય, 0 લીટર, એટલે કે 100 રૂપિયા દૂધ હતું અને 0 રૂપિયા પાણીની કિંમત 0 લેવાની. હવે 25% નફો તો હવે કેટલા રૂપિયા થઈ જશે, દૂધનો ભાવ 125 રૂપિયા. હવે અહીંયા 125 રૂપિયા આવશે, 0 અહીંયા 100, 125 માઇનસ 100 એટલે કે અહીંયા 125 આવશે, 125 માઇનસ 100 એટલે 25 અને 100 માઇનસ 0 એટલે 100. તો આ રેશિયો મળી ગયો, 100/25 એટલે 5/1, 4/1, 4/1, 25 ચોક 100. એ ઓપ્શન. 9, 19, 29 વત્તા 99 સુધી, તો 9 થી 99 સુધી કેટલા અંક થાય, 10 થાય. સૂત્ર છે n/2, પહેલી સંખ્યા ને છેલ્લી સંખ્યા, એ એટલે પહેલી સંખ્યા ને L એટલે છેલ્લી સંખ્યા. ને અહીંયા ટોટલ આંકડા કેટલા આપેલા છે,
9, 19, 29 એવી રીતે 10 આંકડા આપેલા છે. એટલે કે આપણે n બરાબર 10 લેવાના. 10/2 પહેલી સંખ્યા કઈ આપેલી છે? 9 ને લાસ્ટમાં 99. તો 10/2 એટલે 5. 5 ગુણ્યા 99 + 9 એટલે 108. એટલે 540 મળશે આપણે બી ઓપ્શન. બે વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલો છે 4:9. તો તેના પરિઘનો ગુણોત્તર કેટલો થાય? બે વર્તુળના ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ πr². એક વર્તુળ આવું છે πr² 1 લઈ લઈએ અને બીજું πr² 4:9 આપેલો છે ગુણોત્તર. પાઈ કેન્સલ. તો r1/r2 બંને બાજુ વર્ગમૂળ 2/3. તો તેના પરિઘનો ગુણોત્તર કેટલો થાય? પરિઘનો ગુણોત્તર, વર્તુળનો પરિઘ એટલે 2πr, એટલે કે 2πr1/2πr2. 2π કેન્સલ. હવે r1/r2 આપણે કેટલા મળ્યા? 2/3. તો ગુણોત્તર કેટલો હોય? 2:3. ડી ઓપ્શન. એક ગોળાનું ઘનફળ 4/3 πr3 અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² સરખું છે. તો ગોળાની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. પાઈ કેન્સલ, 4 કેન્સલ, r2² કેન્સલ. તો r બરાબર કેટલા મળશે? 3. તો ગોળાની ત્રિજ્યા આપણે કેટલી મળે? 3 સેમી. બી ઓપ્શન. ફૂલદાનીમાં 5 લાલ, 2 પીળા અને 3 સફેદ ગુલાબ છે. તેમાંથી એક ગુલાબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો તે પીળા રંગનો હોય તેવી સંભાવના શોધો. પીળા રંગના કેટલા છે? 2 છે. ના છેદમાં ટોટલ 5 ને 2 7, 8, 9, 10. એટલે કે 1/5. બી ઓપ્શન. ₹6006 દરે 3 માસનું વ્યાજ મુદ્દલ શું થાય? 6000 રૂપિયા આપેલા છે. 6% 3 માસ ના છેદમાં 100. માસને આપણે વર્ષમાં કન્વર્ટ કરીએ તો 3 ચોક 12. અહીં 0000 કેન્સલ. 15 ચોકું 60. 15 છક 90. તો વ્યાજ મુદ્દલ કેટલું થાય? 6000 વત્તા 90. 6090. સી ઓપ્શન.